હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો આપણે ગુજરાતના ડુંગરોની સિરીઝના એન્ડમાં છીએ. તો 3 સવાલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ચલો નોંધી લઈએ. ગિરનાર ડુંગર કેટલી ટેકરીઓનો બનેલો છે? એટલે કે ગિરનાર ડુંગરમાં કુલ કેટલી ટેકરીઓ આવેલી છે? સાપુતારા કયા રાજ્યની સરહદ પર આવેલો છે? આ પણ પૂછાય છે. અને ત્રીજું, ગબ્બર ડુંગર કયા મંદિર માટે પ્રખ્યાત છે અથવા તો શેના માટે પ્રખ્યાત છે? આવા સવાલો જે હંમેશા પૂછતા હોય છે, માટે નોંધી લેજો. ચલો જવાબ આપીએ તો ગિરનાર ડુંગર 5 ટેકરીઓનો બનેલો છે. કેટલી ટેકરીઓ? 5 ટેકરીઓનો બનેલો છે. બીજું, સાપુતારા છે એ મહારાષ્ટ્રની સરહદે આવેલું છે, નીચેથી આવે છે, આપણને ખબર છે. અને છેલ્લું, ગબ્બર તો અંબાજી માતા માટે પ્રખ્યાત છે જ, અંબાજીના ડુંગર માટે પ્રખ્યાત છે. તો આ સવાલો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, નોંધી લેજો અને તૈયારી કરતા રહેજો. ફોલો જરૂરથી કરજો અને જોતા રહેજો રેગ્યુલર વિડીયોઝ. થેન્ક યુ.